અત્ર તત્ર સર્વત્ર એમના ફેન્સ માટે બધે એ જ છે. જ્યારે એમની ફિલ્મ આવે ને ત્યારે થિયેટરોમાં લાંબી લાંબી લાઈનો લાગે, ટીવી સામે લોકો બેસી જાય, એના જવાબદાર પણ એ જ છે. વીટીવીના દર્શકોને નમસ્કાર. રાઉન્ડ ટેબલ સાથે હું છું કશિશ અને મારી સાથે મારી સહયોગી રાધા. દર્શક મિત્રો, આજે આપણા ગેસ્ટ એક એવા વર્સેટાઇલ એક્ટર છે ને કે જેને તમે વર્ષોથી એક ફેમિલી સ્ટાર તરીકે જોયા છે. એમના કરોડોમાં ફેન્સ છે, પણ જ્યારે ફેમિલી સ્ટારની ઇમેજથી આખા કન્વર્ટ થઈને એક વિલનની ઇમેજમાં આવે ને ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં, ત્યારે પણ તમે એમને એટલા જ પસંદ કરો. અભિનય એમની રગરગમાં દોડે છે અને 30 વર્ષનો એમનો કાર્યકાળ એક અભિનેતા તરીકેનો હજુ પણ એવા જ શાઇન કરે છે. મુંબઈથી ગુજરાત આવ્યા. સામાન્ય રીતે લોકો ગુજરાતથી મુંબઈ જાય કારકિર્દી બનાવવા, પણ એમણે ઊંધું કર્યું અને જે સ્ટાર બનીને શાઇન કર્યું ને, હિતેન કુમાર. દર્શક મિત્રો, વેલકમ. થેન્ક યુ સો મચ. એટલું સુંદર આજે મને આ પહેલી વખત ગમ્યું છે, કારણ કે તે એક્ટર તરીકે ઉલ્લેખ કર્યો છે. કારણ કે દરેક જગ્યાએ સુપરસ્ટાર, સ્ટાર્સ ને આ બધી ઘટનાઓ છે ને મને બહુ પારકી લાગે, પણ તે બહુ સરસ શરૂઆત કરી છે કે અભિનેતા તરીકેની આખી જર્ની. દેટ ઇઝ અમેઝિંગ જર્ની. થેન્ક યુ વેરી મચ. આજે મને એમ લાગી રહ્યું છે કે મજા પડશે આજે વાતચીતમાં. તો ચલો, મેં જે તમારું ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે લોકો નોર્મલી ગુજરાતથી મુંબઈ કારકિર્દી બનાવવા જાય, તમે ઊંધું કર્યું, તો એટલે એનું ખાસ કારણ શું? બહુ મજાનો કિસ્સો છે કશિશ. કારણ કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે થિયેટર વર્લ્ડથી લઈને સિનેમા વર્લ્ડના, અમદાવાદ શહેરના દરેક બૌદ્ધિકો મારી પર હસ્યા હતા. એ સમય એવો હતો કે ગુજરાતી સિનેમાનો બહુ કંગાળ કાળ હતો. હું 1996-97ની વાત કરું, પણ મુંબઈમાં ઉછરેલો, મુંબઈમાં જન્મેલો, ત્યાં સાહિત્ય, જર્નલિઝમ અને નાટ્યને જાણનારો એક નાટ્યકર્મી મને ઓલવેઝ અંદરથી વાગ્યા કરે કે યાર, મરાઠી સિનેમા નેશનલ એવોર્ડ માટેની વાતચીતો થાય છે, અહીંયા આટલી સુંદર સિનેમા બને છે, આપણે ત્યાં નાટકો એટલા અદ્ભુત બનતા, પણ ગુજરાતી સિનેમા ક્યાંક રોકાઈ ગયું હતું એક જ પ્રકારની બીબાઢાળ વસ્તુઓમાં. તો એ કારણ શું? તો જેટલા પણ મારા સિનિયર એક્ટર્સ જે સિનેમા સાથે સંકળાયેલા હતા એ લોકોને હું પૂછ્યું તો એ લોકો બધા નેગેટિવ કે ત્યાં કંઈ થઈ શકે એમ નથી. અને એ ઉંમર એવી હતી કે જ્યાં તમને જવાની ના પડે ને ત્યાં તમને જવાનું મન થાય. અને એ દરમિયાનમાં મને મોકો મળ્યો પહેલી ફિલ્મ ખલનાયક તરીકે મેં કરવાના, અમને જે ઓફર આવી, અને મારે તો ખલનાયક જ કરવું હતું, કારણ કે થિયેટરમાં તો આઈ વોઝ એન્જોયિંગ ઓલ ધીસ. કારણ કે એ જમાનાની મારી ઉંમરમાં હું ત્યારે 65 વર્ષના રોલ ત્યાં કરતો, ઓલ ધ શેડ્સ કરતો. તો મેં માત્ર અનુભવ લેવા માટે પહેલી ફિલ્મ જે ઓફર આવી એ કરી, ઊંચી મેડીના ઊંચા મોલ, ઇન 1996. એ શૂટિંગના પ્રોસેસ દરમિયાન મારું મન એમ કે આટલું મોટું ગુજરાત, એ વખતે 4 કરોડની વસ્તી હતી, અને ફિલ્મ કેમ આપણે ત્યાં નથી થતી? આટલો બધો વિશાળ વર્ગ છે, આટલું બધો વર્ગ છે જેનું એન્ટરટેનમેન્ટનું સાધન જ ગુજરાતી સિનેમા છે. અને એ થોટ પ્રોસેસમાં ક્યાંક મારા આત્માએ કહ્યું કે નહીં, આઈ બિલોંગ ટુ ધીસ. અને ત્યાંથી નક્કી કર્યું કે કેમ ના થઈ શકે. શું નબળાઈઓ હતી એ સમયમાં? લોકડાઉન કેમ થયું? ત્યારે મેં જેટલું એઝ અ જર્નલિસ્ટ જેટલું રિસર્ચ કરી શકાય કે છેલ્લા 9 વર્ષ દરમિયાન ડબલ મિનિંગની સિનેમાએ માઝા મૂકી હતી. આપણા અમુક દુર્ભાગ્યે ખૂબ સુંદર કલાકાર એ લોકો એક એવા દિશામાં ગયા હતા કે જ્યાં ફેમિલી ઓડિયન્સ આપણે તોડી બેઠા હતા. સફળતા માટે એ લોકો શોર્ટકટ્સ લેવાના શરૂ કર્યા. અને આઈ ડિસાઇડેડ કે ઇફ આઈ એમ ગેટિંગ સક્સેસ ધેન આઈ વિલ સી ટુ ઇટ કે હું દરેક ફિલ્મ મારી ફેમિલી સાથે બેસીને જોઈ શકું એવી જ કરીશ. પણ ત્યારે હીરો બનવાની કોઈ ઈચ્છા જ નહોતી. પહેલી ફિલ્મ ગોટ મી સ્ટેટ એવોર્ડ ફોર ધ બેસ્ટ ખલનાયક. અને એ પછીની જે જિંદગીમાં ઘટના બની એ દેશરેની સક્સેસ આજે પણ હું મારા ખભે નથી મૂકતો. એ મારી સફળતા નહોતી, ગોવિંદભાઈ પટેલ અને ડેસ્ટિની આપેલી મને સૌથી મોટી ગિફ્ટ હતી. કદાચ ઈશ્વર કરાવવા માંગતો હતો કે મારું મન અહીંયા રોપાઈ જાય. એ ફિલ્મની સફળતાએ એ થિંકિંગ મારું શરૂ થયું કે આ ફિલ્મ આટલો મોટો બિઝનેસ જો લાવી શકે તો આમને જો આપણે સુંદર કક્ષાની ફિલ્મ આપે તો કેમ ગ્રુમ ના થાય. અને એ જીદના કારણે મેં નક્કી કર્યું કે મારે જે કંઈ પણ કરું છું મારી લેંગ્વેજ સિનેમા માટે કરું. કારણ કે મુંબઈમાં જાઓ ત્યાં બૌદ્ધિકોની વચ્ચે બેસો, મરાઠી બહુ પ્રેમ કરે પોતાની ભાષા, પોતાની સિનેમા, પોતાના નાટ્યને. એ લોકોની વચ્ચે આપણે મૂંગા મંતર થઈને બેસવું પડે, ગમતું નહોતું મને. અને એ ડિસાઇડ કે મારાથી જેટલું થઈ શકે, મારું ડેસ્ટિનેશન મુંબઈ નથી, ભલે લોકો બોમ્બે ફિલ્મમાં કિસ્મત બનાવવા માટે જાય. અને મેં અહીંયાનું નક્કી કર્યું. અને તે વખતે 1.5-2 વર્ષ લોકો સમજ્યા નહોતા કે આ ગાંડો થઈ ગયો છોકરો, આ કંઈ ના થાય. ત્યાં ચોયડા પાઘડા, એટલે ચોયડા પાઘડાને બહુ નીચી નજરથી કહેવાતું. હવે ફરી પછી દેટ બીકેમ ટ્રેન્ડ કે તમારા ફોક સોંગ્સ હવે તમે જુઓ આ જનરેશનને વધારે અપ્રોચ કરી રહ્યા છે. અને એ જીદના કારણે મેં કહ્યું કે કેમ ના થઈ શકે? આટલા મોટા સાફ હૃદયનું પ્રેક્ષક આપણી પાસે છે તો આપણે સારું સિનેમા આપશું તો એક્સેપ્ટ કરશે. અને ત્યારથી લઈને કશી સાત સુધી
મારી આજના દેવરની પણ તમે ફિલ્મ જો, એક ફિલ્મ એવી નહીં હોય જે તમે ફેમિલી સાથે બેસીને નહીં જોઈ શકો, એક શોટ એવો નહીં હોય, એક ભાષા એવી નહીં હોય. અને ધેટ ફેચ માય જર્ની. 2003માં હું કહેતો હતો કે એક દિવસ એવો આવશે, છે આવી રીતે કેમેરા પર નોંધાયેલું છે, કે આપણી ફિલ્મો નેશનલ એવોર્ડ લેશે ત્યારે પીપલ યુઝ ટુ ટ્રોલ મી. છાપામાં ત્યારે ટ્રોલિંગ થતું, વાતાવરણમાં ટ્રોલિંગ થતું કે પેલો ગાંડા જેવી વાતો કરે છે. એક સમય એવો આવશે કે જ્યારે આપણી સિનેમા પરથી હિન્દી સિનેમાવાળા રાઇટ્સ લેશે, સાઉથવાળા લેશે. આજે એ બધા જ સપના ફળીભૂત થાય છે. આખા 2 જનરેશન આની અંદર એન્ટર થઈ ગયા નવા. સો એમ એટ ધ એન્ડ ઓફ કે નહીં, એ ડિસિઝન મારું સાચું હતું કે નહીં, મારે તમે એક જગ્યાએ આખી જિંદગી વેડફી નાખો અને 3% ફરક ના પાડી શકો, એના કરતા હું મારા સીમિત દરિયાની અંદર તરીને એ દરિયાના મોજાને જો ગણી શકું, દેટ ઇઝ ઇનફ એન્ડ દેટ વોઝ માય ટાર્ગેટ. સો આઈ ફોકસ ઓન ગુજરાત. અમેઝિંગ સર. 1996 થી લઈ 2026 ની આટલું ઘણી બધી વસ્તુ બદલતી આપે જોઈ હશે આ તમામની વચ્ચે. એક બહુ જ સરસ વાત કરી કે અનુભવની આગળ વાત કરી છે. બધી જ વસ્તુ કદાચ ઓછીની હોય તો ચાલે, પણ એક વસ્તુ પોતાની હોવી જોઈએ અનુભવ, જે ઘણું બધું શીખવે છે. સર, સવાલ હવે એ પૂછવો છે કે આપને સૌથી વધારે કયા પાત્રો ભજવવા ગમે છે, કયા પ્રકારના, અને એમાંથી કયું પાત્ર એવું કે જે આપણે સૌથી વધારે એન્જોય કર્યું છે, જે આપને ખૂબ શીખવી ગયું છે? ટિપિકલ હીરો સિવાયના બધા જ પાત્રો. હીરો તો મને ઈશ્વરે આપેલી ગિફ્ટ હતી, અને ત્યાર પછી એ સફળતા એટલી મોટી હતી કે લોકો જે પણ મારી પાસે સર્જકો આવ્યા એ નાયક તરીકેની ભૂમિકા જ લઈને આવ્યા, પણ અંદરથી ખૂબ ઓનેસ્ટીથી એ બધા પાત્રો આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે. એક્ટર તરીકે જેટલું થઈ શકે એટલું મેં બેસ્ટ પ્રયત્ન કર્યા, પણ મારો અંદરનો આત્મા મને ઓલવેઝ એ ગ્રે શેડ્સ અને એની તરફ એટ્રેક્ટ કરતો. કારણ કે આપણે વ્યક્તિ તરીકે જીવતા હોય તો દરેક ભાવ આપણે જીવતા હોય છે, પણ પરિસ્થિતિ, સંજોગો અને પોતાની ડિસિપ્લિન અને સંસ્કારના કારણે એ આપણે એકચ્યુઅલ જીવનમાં નથી જીવી શકતા. એ ગ્રે શેડ્સના કેરેક્ટર્સ જે આજના દોરમાં હું કરી રહ્યો છું, કે જેની અંદર ત્રિષા પ્રકારની ફિલ્મ પણ કરું છું, એ જ ટીમની સાથે હું વશ કરી શકું છું કે ધુઆધાર કરી શકું છું, જે એક સામાન્ય નાયકના સામાન્ય ચોકઠામાં ના બંધાયેલા હોય, એ પ્રકારના પાત્રો મારે કરવા હતા. અને કદાચ એ પ્રાર્થના ઈશ્વરે બહુ કમાલની સાંભળી કે એક આખો દોર જીવી લીધા પછી હવે આ જે દાયકો મને આપ્યો છે, જ્યાં એવરી ફિલ્મ મારી જાતને ચેલેન્જ છે કે એકબીજાથી સાવ વિપરીત કક્ષાની હોય. એ સરપ્રાઇઝ મારા માટે પણ હોય અને ઓડિયન્સ માટે પણ હોય. ટિપિકલ ફિલ્મમાં શું થયું, ત્યાં પણ મેં બધા જ પ્રયોગ કર્યા કે મારા દેશરેના રામલા કરતા મારો મૈયરનો રામલો જુદો હોય, મારા પાલવડેનો દેવો જુદો હોય, કે મારો જન્મદાતાનો વિશ્વનાથ વિરાણી જુદો હોય. એજ ગ્રુપ પણ મેં ડિફર કર્યા. પણ વ્હાઇટ એટલે વ્હાઇટ, બ્લેક એટલે બ્લેક, એવી એક વ્યાખ્યાઓમાં ત્યારે બંધાયેલું સિનેમા હતું. જ્યારે આજે એ છે કે એવરીબડી ઇઝ ગ્રે, સમવન ઇઝ વિથ મોર, કે અમુક લોકો ઓછા ગ્રે છે, કારણ કે જીવનમાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ હોતું નથી. સો આમ એન્જોઈંગ આ પ્રોસેસ. હમણાંનો આ દોર પણ એટલો જ એન્જોય કરી રહ્યો છું. અને એવરી ફિલ્મ ઈશ્વર મને એવી આપી રહી છે સામેથી કે સ્ક્રિપ્ટ કે જે આ ઉંમરના વ્યક્તિ, એટલે હું તો 10 વર્ષ પહેલાથી મારા સોશિયલ મીડિયા પર એનાઉન્સ કર્યું કે આઈ એમ ધીસ એજ. આજે 60 છું તો એ એનાઉન્સ કરવા મને ખચકાટ નહીં. આઈ એમ ફિલિંગ પ્રાઉડ અબાઉટ ઇટ કે આ એજમાં પણ આ કક્ષાનું કામ મારી તરફ આવી રહ્યું છે ને એને નિભાવવાના પ્રયત્ન કર્યું છે. સો એઝ એન એક્ટર, હીરો સિવાયની દરેકે દરેક ઘટના મને બહુ મજા આવતી હતી. ફરી પાછી એ મજા લઈ રહ્યો છું કે જ્યાં ગ્રે શેડ્સ થોડા વધતા ઓછા, આમની અંદર પણ નાનખટાઈ જેવી ફિલ્મો કરું, જ્યાં તમે એ કથાના પણ નાયક તમે છો, અને એ વર્ગના માણસ, એ એજ ગ્રુપના વ્યક્તિઓની વાતો જે આગળ ક્યારે સિનેમાના પડદે નહોતી આવી. કે તારો થયો નામની ફિલ્મ કરું, કે 60મા વર્ષે તમારો 24 વર્ષનો રોમાંસ જીવવાના પ્રયત્ન કરતા એક કપલની વાત હોય. સો આઈ એમ એન્જોઈંગ ધીસ પ્રોસેસ. સો તમે જ્યારે એક નાયકથી ખલનાયક તરીકેનો જ્યારે તમને ઓફર આવી, વશ તો બધાને ખબર છે, મોમાયા મશીન પણ ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ, જેમાં તમારું કેરેક્ટર અદ્ભુત હતું. સો એ જ્યારે ઓફર આવીને તમે વિચાર્યું કે ઓકે હવે હું આ ગ્રે કેરેક્ટર્સ કરીશ, તમને તો બહુ ગમે, પણ તમને એવું થયું કે ઓડિયન્સ મને આ રીતે સ્વીકારશે કે નહીં? એ ક્યારેક અસમંજસ રહી હતી? વર્ષ વખતે મને ડર હતો, ઈચ્છા તો બહુ, પણ મારી આજુબાજુના મિત્રો, મારા અંગતજનો કે તું તારા પગ પર કુહાડી મારી રહ્યો છે, જેને રામ તરીકે લોકોએ આટલો પ્રેમ કર્યો છે, ઘરના દીકરા તરીકે કે ભાઈ તરીકે, પ્રિયજન તરીકે આટલો પ્રેમ કર્યો છે, તું આ રોલ. બટ મારી અંદર મને કંઈક હતું કે નહીં, મને એમ લાગે છે કે આ પ્રતાપને જે હું ઊભો કરી શકીશ, આ પહેલો ખલનાયક એવો છે કે જેની આંખોમાં લસ્ટ નથી. તમે જોઈ લો, છોકરીઓ દીકરીઓની સાથેની આખું એને સત્તા ભોગવવાના પ્રયત્ન કરે, પણ એક શોટ એક આંખમાં બેટા કહીને બોલાવે છે અને એની માને બેન કરીને બોલાવે છે. રાઈટ? એક એવો ખલનાયક ના હોઈ શકે
તો મારો આત્મા એમ કહેતો હતો કે જોયું જશે, ઇફ ઓડિયન્સ મને એટલી હદે ધિક્કારશે ને તો એના પછીની તૈયારી એટલી મજબૂત કરીશ કે અગેન આઈ વિલ મેક ઇન લવ વિથ મી, ફોલ ઇન લવ વિથ મી. પણ પહેલા 2 દિવસ રિલીઝના ઓડિયન્સમાં સન્નાટો હતો, કારણ કે આ જોનરની ફિલ્મ એશિયામાં પહેલી હતી. જર્મન ફોર્મમાં બનતી હતી 1943-44 સુધી, કે જેને ગ્રેન્ડ હાઉસ સિનેમા કહેવાય. કે એ પ્રકારનો ભય તમારામાં જન્માવે કે પ્રેક્ષકો એબ્સોલ્યુટલી અપસેટ થઈ જાય એક કક્ષા પછી, ત્યાં બનતી બંધ થઈ ગઈ. તો 48 કલાક રાધા કોઈના રિએક્શન જ ના આવે. અમને મેકર્સને, કલાકારોને થાય કે આ શું થયું યાર, આટલી સુંદર ફિલ્મ કેમ? ત્રીજા દિવસથી એના રિએક્શન્સ આવવાના શરૂ થયા કે એ લોકો એ આઘાતમાંથી બહાર નીકળ્યા. અને 3 મહિના પછી આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે પીપલ હેવ સ્ટાર્ટેડ લવિંગ મી મોર. દે હેટેડ પ્રતાપ, બટ દે સ્ટાર્ટેડ લવિંગ મી મોર એઝ અ હિતેન કુમાર. સો એ ડર હતો, હું એમ નહીં કહું કે નહોતો ડર હતો જ, કારણ કે તમે કેરિયરના એક તબક્કે એક ખોટું ડિસિઝન લઈ લો અને જિંદગી આખીની મૂડી તમે ખોઈ બેસો. પણ એ મારે રમવું હતું અને મેં રમી લીધું. અને મારા ઉપરના કે ઈશ્વરના આશીર્વાદો, લોકોની દુઆઓ, મા બાપના આશીર્વાદથી કદાચ એમાંથી પાર ઉતરી ગયો. ઓકે સર, વશની વાત થઈ છે તો અમારા દર્શક મિત્રોને વશનો એક ડાયલોગ. વર્ષના તો ઘણી બધી ટુકડા છે, પણ એક વસ્તુ ગામડે જ્યારે જાઉં છું કે યુકે જાઉં છું, યુએસ જાઉં છું, ત્યાં માણસ નથી, હું રાક્ષસ છું. આ દરેક જગ્યાએ જે લોકોને ગુજરાતી બોલતા નથી ફાવતું એ લોકો પણ એ મિમિક કરવાના પ્રયત્ન કરતા હોય છે. સો ધેટ વોઝ ધ ફેન્ટાસ્ટિક ફેઝ ઓફ પ્રતાપ. અને વર્ષ લેવલ 2માં અત્ર તત્ર સર્વત્ર એ પણ ઘટના પરભાષીઓ પણ બોલતા થયા. એટલે સાઉથ ઇન્ડિયાથી ફોન આવે, એ લોકોએ આ જોયું હોય તો એ હિન્દીમાં અને પછી ગુજરાતીમાં જોઈને પછી તૂટેલા ગુજરાતીની અંદર એ લોકો ઇન્ટ્રોડક્શન આપતી વખતે વાત કરતા હોય છે. સો દેટ આર ફેન્ટાસ્ટિક લાઇન્સ જે મને બહુ ગમતી એ પળો છે પ્રેક્ષક તરીકે જ્યારે જોઉં છે. કે યા મજાની વાત એ છે કે આ વિશ્વની પહેલી સિક્વલ છે કે જેની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2માં સેમ એક્ટરે જુદા રોલ્સ કર્યા હોય ઇન ધ પ્રેઝન્સ ઓફ ફર્સ્ટ વન ઓલ્સો. અને એ પણ એપ્રિશિએટ થયું ને એ પણ નોટિસ થઈ બધા લેંગ્વેજની સિનેમામાં. આઈ એમ હેપી વિથ ધીસ જર્ની યાર. હા, એક મારો સ્વભાવ છે કે જે દિવસે મેં કેમેરાની સામે પરફોર્મ કર્યું ત્યાર પછી આઈ ડોન્ટ લવ ટુ રિપીટ એનીથિંગ ઓફ દેટ. કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં તમે નહીં જુઓ, કોઈ જગ્યાએ રિપીટ નથી કરતું, મારા માટે ભૂતકાળ થઈ જાય છે. એ સદા માટે જીવંત તમારા ઓટીટીની ઉપર કે એ સીડીના જમાનામાં વીસીડીની ઉપર રહેતી હતી, સિનેમાના પડદા પર જીવન છે. પણ આઈ હેવ ટુ મૂવ, અધરવાઇઝ જેવી રીતે હમણાં હું જે પ્રયત્ન કરી રહ્યો છું નવા પ્રોજેક્ટ માટેનો, તો એમાં ક્યાંક ને ક્યાંક પાછળ એનો બેકલોગ તમને નડે. સો આઈ ઇરેઝ. તો મોટાભાગના મને સંવાદો પણ યાદ નથી જે લોકોમાં પોપ્યુલર છે. એ લોકો બોલે ત્યારે કે હા આ સાંભળ્યું છે, અચ્છા દેટ વોઝ દેટ. રાઉન્ડ ધ ટેબલમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, ચર્ચા આગળ વધારીશું. તો સર, આવા કેરેક્ટરનો રૂટીન લાઈફ પર કોઈ પ્રભાવ પડે એટલા સમય માટે? ફર્સ્ટ પાર્ટમાં મને પડ્યો હતો. ફર્સ્ટ પાર્ટમાં તો તમે મારી ટીમ સાથે વાત કરો ને કે હિતુ છે કે નીલમ છે કે આપણી જાનકી છે, તો એ લોકો પ્રોપર જવાબ આપી શકશે કે એ લોકો શોર્ટ પત્યા પછી એ લોકો પોતાની સ્વિચ ઓફ સ્વિચ ઓનની ઘટનામાં દે યુઝ ટુ, નીલમ સ્પેશિયલી, એ લોકો મજાક મસ્તીમાં પડતા હતા પણ એ લોકો મારી આજુબાજુ પણ નહોતા ફરકતા. બીકોઝ આઈ વોઝ ફોકસિંગ ઓન માય ઝોન, કારણ કે મારા માટે પણ એ ઝોન જુદો હતો. આંખોથી એક શાઉટિંગ નથી અને આટલી હદે ભય તમારે જીવવાનો એ 40 દિવસના માટેનો સેટ પર તો છે જ, પણ જ્યારે તમે જાઓ છો ત્યારે પણ ત્યાંથી શૂટિંગ પતાવીને જ્યારે ઘરે જાઓ છો તમને થોડોક વખત તો લાગે એ ઝોનમાંથી બહાર નીકળીને નોર્માલિટી પર આવતા. ઘણા લોકોના જુદા જુદા આર્ગ્યુમેન્ટ છે. અમુક એક્ટર્સ કે બધી વાહિયાત વાત છે, શોર્ટ પતે એટલે. મારો અનુભવ જુદો છે કે નહીં યાર, એ અનલેસ એન્ડ અનટિલ તમે સંપૂર્ણપણે એમાં ના જાઓ તો વિપરીત, આટલી હદે વિપરીત વસ્તુ તમે ના કરી શકો. ડે ટુ ડે નો રોલ હોય તો એની અંદર વસ્તુ ઠીક છે કે થોડું ઘણું તમારી અંદરનું પણ એમાં છલકાય. પણ આ પ્રકારની એક જ્યારે પાત્રની આખી રૂપરેખા તમારે કરવાની હોય તો એના સાઇકથી લઈને એની બોડી લેંગ્વેજ લઈને કે દરેક વસ્તુ પેલો શું વિચારતો હશે આ ઘટનામાં અને હું શું વિચારું, તો મારું જે છે બાત કરીને પેલાને તમારામાં પ્રવેશવામાં યા દેટ મેક્સ સમ ટાઈમ. અમુક મારા અનુભવની અંદર કહું કે આ 5મી 6ઠી એવી ફિલ્મ હશે કે જેના કેરેક્ટર્સે મને થોડો વખત બહાર નીકળતા તકલીફ આપી હતી મને. વર્ષ 2માં તમે જોયું હશે થિયેટરમાં એટલા ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા હતા કે લોકો તાંત્રિક વિધિ કરવા લાગે, એકદમ ચિલ્લાવા લાગે, ત્યારે તમારું રિએક્શન શું હતું? આપણા જેવા ગણેલા વ્યક્તિઓ આ બાબતમાં નથી માનતા, પણ જ્યારે મુંબઈથી હું ગુજરાત આવ્યો અને 97 પછી સતત મારે નાના ગામડાઓમાં શૂટ માટે મહિનાઓના મહિના રહેવું પડ્યું, ત્યારે આસપાસની જિંદગીની અંદર આ થતી બધી જ ઘટનાઓ મેં જોઈ છે.
એટલે રેશનલિઝમની ઉપરથી તમને એમ થાય છે કે આ જોઈ રહ્યો છું એ શું છે. એટલે ઘણી બધી વસ્તુઓ લોજિકથી પર છે, પણ જ્યાં સૂર્ય છે ત્યાં ચંદ્ર છે, જ્યાં અજવાળું છે ત્યાં અંધારું છે, જ્યાં દેવ છે ત્યાં દાનવ છે, એ વ્યાખ્યાના હિસાબે યસ આઈ સ્ટાર્ટેડ બિલીવિંગ કે આ હોઈ શકે. આપણે ચેલેન્જ કરવાની કોઈ જરૂર નથી આને, કારણ કે મેં પોતે એવા અનુભવો કર્યા છે કે જે મુંબઈમાં જન્મેલા માણસ ક્યારેય એ એક્સેપ્ટ ના કરે, પણ જ્યારે મેં આ ટુકડો જીવ્યો છે ત્યારે ઘણા બધા એવા પરચાઓ થયા છે મને કે જેનાથી મને એ ખબર પડે કે નહીં યાર, કશી વસ્તુને ચેલેન્જ કરવાની જરૂર નથી એમ તો કહી શકાય જ નથી. તો મૃત્યુ પછી પણ શું છે એ આપણને ખબર નથી, પણ દરેકની પોતાની બિલીફ છે. તો એ રીતે આ જે ઘટનાઓ હમણાં હું તમને કહું, તમે કેટલાક વિડીયોઝ જોતા હશો આજના જમાનામાં કે એક વ્યક્તિ તમને એડ્રેસ પૂછે છે ને એડ્રેસ પૂછતાની સાથે કશીક ઘટના થાય છે કે સામેવાળી વ્યક્તિ પોતાના ગળામાંની વસ્તુ, પર્સમાંની વસ્તુ, મોબાઈલથી લઈને બધું જ સામે આપી દેતા. તમે કેટલા બધા કેસીસ નોંધાયા છે. એ કઈ વિદ્યા? એ માત્ર કેમિકલ નહીં, ધેર ઇઝ સમથિંગ. એ છે, કશુંક તો છે. અને એ ન હોત તો આપણા શાસ્ત્રોમાં વશીકરણ નામનો શબ્દ જ ના આવ્યો પોસિબલ કે તમે એક માણસ એટલો મજબૂત હોય કે સામેવાળા માણસની ઉપર એ કબજો લઈને તમારી પાસે એ થોડો સમય માટે પોતાના કાબુમાં રાખી શકે. એ રેફરન્સીસ તો આપણા શાસ્ત્રોમાં પણ છે. સો આઈ ડોન્ટ ચેલેન્જ, આઈ સ્ટાર્ટેડ એક્સેપ્ટિંગ કે આ છે બધી ઘટનાઓ. તમે કહ્યું કે મુંબઈનું જીવન ને ગુજરાતના ગામડાનું જીવન બહુ અલગ હતું. તમે એ બેકગ્રાઉન્ડથી આવો છો ને તમારે ગુજરાતના ગામડામાં સ્ટ્રીટ પ્લેસ કરવાના હોય કે પછી એ રૂરલ ફિલ્મ્સ કરવાની હોય, તો તમારો પોતાનો અનુભવ કેવો છે? મેં તમને કહ્યું ને કે એની પહેલા મેં ગુજરાત જોયું જ નહોતું. માત્ર નાટકનો કલાકાર, ગાંડાની જેમ નાટકો કરું, મુંબઈથી ટૂર જાય ત્યારે ભાવનગર જાઓ, ભાવનગર જઈને હોટલમાં જરાક ફ્રેશ થાઓ, રાતના શોની તૈયારી કરો, પછી 2-3 દિવસમાં બીજા નગર તરફ તમે જાઓ. આના સિવાય મેં ગુજરાત જોયું નથી. માત્ર ગામડું પહેલું જોયું હતું મારું મામાનું ગામ ધોરણપારડી, કે જ્યાં હું મારા વેકેશનમાં ઉછરતો. એના સિવાય એકચ્યુઅલ ગુજરાતનો મને પરિચય જ નહોતો. ત્યાંથી આવ્યો. બહુ કોમિક ઘટના છે. જે ગીતો આજે પણ આટલા પોપ્યુલર છે, દેશરે જોયાના, એક ગીત, એ ફિલ્મ જયારે મારી પાસે કરવામાં આવી ત્યારે કેસેટનો જમાનો હતો. કમાને કરેલી ફિલ્મ મેં જબરજસ્તી બનાવવામાં આવેલો મને હીરો, કારણ કે લોકોની માંગણી હતી કે પેલો વિલન છે ને એ હીરો જેવો લાગે છે. અને મેં કીધું ભાઈ મારું કામ નહીં. 10 વાગ્યાના મુહૂર્તમાં હું રિક્વેસ્ટ કરતો હતો એમને 9:45 સુધી કે તમે જૂના હીરોને બોલાવી લો, હું ફિરોઝભાઈનો રાઈટ હેન્ડ બની જાઉં. હીરો બનીને ગીતો ગાવા, રોમેન્ટિક સીન કરવા એ આપણી દિશા જ નહીં. જબરજસ્તી એમણે કહ્યું કે નહીં, 40 લાખ તમારા જવાના છે કે અમારા જવાના, તમે કહેતા હોય તો પેકઅપ કરીએ, નહીં તો આપણે મુહૂર્ત કરીએ. અને એ કારણસર મારે કરવી પડેલી ફિલ્મ કમ અને કરેલા એ સોંગ અને રોમેન્ટિક સિક્વન્સીસ, બાકીનો અભિનય મેં જીવ આપીને કરી લીધો, એક્શન જીવ આપીને, પછી કેસેટ લઈને ઘરે ગયો અને મારી વાઈફની સાથે ડ્રાઈવ કરતા કરતા હજુ પણ આ લોકો આ જ ગીતો યાર કર્યા કરે છે યાર. ત્યારે મૂર્ખ હું સાબિત થયો કે એ ફિલ્મ રિલીઝ થયા પછીના 1.5 વર્ષના એક્સપિરિયન્સમાં મને ખબર પડી કે નહીં, આ પણ એક જુદું વિશ્વ છે. અને આ એકચ્યુઅલી એબ્સોલ્યુટલી ઓનેસ્ટ વિશ્વ છે. આપણે શહેરમાં છે ને, આપણે બૌદ્ધિકતાના અમુક આવરણો ઓઢીને જીવતા હોય છે, અતિ નોલેજના. અને જેવા તમે શહેરથી 10-12 કિલોમીટર દૂર જાઓ છો ને, ત્યાં જીવાતી જિંદગી જુદી છે. એ લોકોના માટેની એ સંવેદના જુદી છે. અને આટલા વર્ષોનું જે સાહિત્ય અને સિનેમા સર્જન કે નાટ્ય મેં જે સમજ્યું તો બધું જ મેં ભૂસી નાખ્યું શહેરમાં જે રહીને, કે ત્યાં બૌદ્ધિકોના નાટકો કરીએ, આપણે ભોમા કરીએ, મર્ડર ઓફ ગોડ કરીએ, આપણે ગોદાર્ધની વાતો કરીએ, શેક્સપિયરન પ્લેસની વાતો આપણે કરીએ. અને આ તરફની દુનિયાની અંદર તમે જુઓ કે ટ્રેક્ટરો ભરીને ગામડાના ફળિયા તમને એ કારણસર પ્રેમ કરે છે એ ગીતોને. ધેન આઈ સ્ટાર્ટેડ, મેં ગુજરાતને ઓળખવાનું શરૂ કર્યું 1999થી. ત્યાં સુધીમાં તો શહેરનું આવરણ હતું મારી ઉપર કે યાર શું યાર આ બધી. પણ સ્લોલી આઈ અન્ડરસ્ટુડ કે એ મેકર્સમાં જે સમજણ છે ને એ કહેવાતા સર્જકોમાં નથી. એ દરમિયાન મેં શહેરના મારા નાટ્યની સાથે સંકળાયેલા, સાહિત્ય સાથે સંકળાયેલા મેકર્સની સાથે પણ ફિલ્મો તરત કરવા કે હવે આ સફળતા મળી છે તો આપણે આ પ્રકારની ફિલ્મ કરીએ. ફિલ્મો ખૂબ સરસ બનાવવાના પ્રયત્ન કર્યા, પણ એ ફિલ્મો પ્રેક્ષકો સુધી પહોંચી નહીં. ધેન સ્લોલી મારામાં મેચ્યોરિટી આવી કે નહીં યાર, આપણે જે જીવે છીએ એ ટુકડામાં જ દેખાતી જિંદગી સાચી છે કે તમે મોટી નજરે જુઓ તો નહીં યાર. અને ત્યાર પછી એકચ્યુઅલી હું ગુજરાતનો જણ થયો કે ધાંગધ્રાના ફળિયાના માણસના હૃદયમાં શું ચાલતું હશે કે શું અડતું હશે એ સમજવાનો મારો પ્રોસેસ ત્યારથી શરૂ થયો. સો આઈ સ્ટાર્ટેડ લવિંગ ધેટ પીપલ, કે સામાન્ય જણ, કે જે માણસ 150 રૂપિયા માંડ કમાતો હોય એ એના 30 રૂપિયા બચાવીને રાખે તમારી ફિલ્મ માટે, એના પરિવારને લઈ જવું હોય તો બધા મળીને એક સાથે 8-8, 10-10 જણા આવે, એ લોકોની પાસે ટિકિટના ભાડા સિવાય બીજા કશું પૈસા ના હોય. એ બધું જોઈને મને થાય કે આ શું હશે યાર, આટલી બધી પ્યોરિટી કઈ રીતે. અને
તમે માનશો નહીં, મારી પાસે અસંખ્ય એ વખતે પત્રો આવતા, રાઈટ? તે વખતે તો આપણા મોબાઈલ નહોતા. 50 વખત 100 વખત જોનારા માણસો એમની કાલી ગેલી તૂટેલી ખૂબ ખોટા વ્યાકરણ સાથે લખાયેલા અદ્ભુત પત્રો સચવાયેલા છે. ત્યારે મને એમ થાય કે આ પ્રેમને તમે શું કહેશો, આ લોકોની લાગણીને શું કહેશે? એને હંમેશા લોજિક સાથે આપણે બોલવીશું કે આપણે આપણા જ્ઞાનના ભંડારો સાથે બોલવીશું? એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ બિલીવિંગ કે નહીં, એકચ્યુઅલી ગુજરાત તો હવે સમજમાં આવી રહ્યું છે. અને તમે જુઓ, મૈયરના ગીતો હોય કે એની પહેલાના ઉપેન્દ્રભાઈના એરાના એ સમયના અવિનાશ વ્યાસના ગીતોથી લઈને જસવંત ગાંગાણી સુધીના ગીતો આજે પણ એટલા જ ફ્રેશ છે. તમારી સ્ટોરી જોઈ હતી, એમાં પણ લોકો એની વિડીયોઝ બનાવે છે સોંગની, એન્ડ બહુ વાયરલ થાય છે. રીલ્સ તમે જુઓ, આ મૈયર મેં 2 પ્રયોગ કર્યા મેં કે વર્ષ લેવલ 2 આ તરફ જે મારે એક આજના જેન્સી સાથે કનેક્ટ થવું હતું. શું થાય કે એક તબક્કો જાય ને ત્યાર પછી તમે જેને પાછળ રહી જતા હોય જનરેશન ગેપના કારણે, તો મેં મારી જાતને ઓલવેઝ અપડેટ કરતા રહ્યો કે નહીં, એક્ટર તરીકે મારે આ લોકોની સાથે રિલેટ કરવું છે. એ દોરમાં મેં નક્કી કર્યું કે 85% ગુજરાત જેને આપણે ભૂલી જ ચૂક્યા છે છેલ્લા 12 વર્ષમાં સિનેમા મેકર્સ તરીકે, હું હંમેશા કહેતો રહ્યો કે આપણી પાસે તો વિશાળ સમુદ્ર છે, આપણે માત્ર મેટ્રો સેન્ટ્રિક ફિલ્મો બનાવે છે, એ પ્રેક્ષકોના માટે લઈ જાઓ, બહુ મોટું તમે મેળવશો. એ પ્રૂવ કરવા માટે અમે લોકો, હું ને જસુભાઈ લઈને આવ્યા મૈયર, રિલીઝ કરી અમે લોકો 25 વર્ષ પછી પહેલી ફિલ્મ આપણે ત્યાં રિલીઝ થઈ. અને જે મેં પ્રવાહ જોયો છે, લોકોનો ઉત્સાહ જોયો છે, એક બાજુ વર્ષ લેવલ 2 આટલી હદે સુંદર રીતે એક્સેપ્ટ થાય, અને બીજી તરફ અને એનો ફાયદો એ થયો કે જે આઈસ હતો નાના નગરનો પ્રેક્ષકોનો મલ્ટીપ્લેક્સ સુધી આવવાનો, એ બ્રેક થયો અને લાલાને સૌથી મોટો ફાયદો થયો, કારણ કે એ પણ આપણી ભૂમિની સૌથી પ્રમાણિક ફિલ્મ કહી શકાય. અને એ પ્રેક્ષકોને એ પોતીકી લાગી, એ કારણસર આજે 100 કરોડનો આંકડો આપણે ક્રોસ કર્યા છે. એ ગુજરાતને સમજ્યા વગર નહીં થઈ શકે. આપણે જન્મીએ છીએ શહેરમાં, આપણે મુંબઈ સાથે કે વિશ્વ સાથે કનેક્ટ થઈએ છીએ, પણ તમે જોજો કે તમારા ઘરના એ 14, 15, 17, 20 વર્ષના વ્યક્તિઓએ પોતાના ગામડા નહીં જોયા હોય, એ નાના નગરો નહીં જોયા. ગયા હશે તો 2-4 વર્ષે એકાદ વખત કોઈના પ્રસંગમાં ગયા હશે, 2 કલાક પછી ચલો ના લેટ્સ મૂવ. પણ એકચ્યુઅલી જીવન જ્યાં જે ઝબકી રહ્યો છે એ જ એકચ્યુઅલી શક્તિ છે. તમે પોલિટિકલ લેવલ પર પણ તમે જુઓ કે તમે સિનેમેટિક લેવલ પર પણ જુઓ, એ શક્તિને આપણે ઓલવેઝ જો અવોઇડ કરીએ ધેન ઇટ ઇઝ રોંગ. પણ આ સમજણ મને 99 પછી આવી કે નહીં યાર, આ છે વ્યક્તિઓ એકચ્યુઅલી જે ઇન્ડિયાના છે, આપણા ભારતના છે, કે જે આપણું સામાન્ય જણ છે. કારણ કે મનોરંજન છે કે તમારા ન્યૂઝની એ દુનિયા જુઓ, આપણે કોઈકના માટે કામ કરી રહ્યા છે, એમના સુધી પહોંચીશું તો આપણું સર્વાઈવલ થશે. અને એમનામાં કંઈક આપણે લાવવું હશે તો આપણે શુગર કોટેડ કેપ્સ્યુલની જેમ એમને આપવું પડશે કે 2 વાત એમને શીખવી છે તો પણ એક સરસ મજાના મનોરંજનમાં આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ. સો ધીસ આઈ લર્ન ઇન મારી યુનિવર્સિટી કરતા મને એમ લાગે છે કે અહીંયાનું મારું લર્નિંગ ઇઝ મોર ફુલફિલિંગ ફોર મી એઝ અ હિતેન કુમાર. દર્શક મિત્રો, રાઉન્ડ ટેબલમાં રોકાઈ એક બ્રેક માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. ચર્ચા હવે આગળ વધારીએ. સો વન મોર ક્વેશ્ચન એ કે જ્યારે તમારો ઇન્ટરવ્યુ હતો તો રિસર્ચ કરતી હતી, મેં જોયું, એઆઈને પૂછ્યું, ગૂગલમાં સર્ચ કર્યું કે હિતેન કુમારના થોડા ગોસિપ જાણીએ, તો એઆઈએ મને એમ કહી દીધું કે એક એવા અભિનેતા છે કે જેમની કોઈ મસાલા સ્ટોરીઝ નથી. એ પ્રાઇવેટ સ્ટાર છે, એ સાયલેન્ટ સ્ટાર છે વિથ 0 મસાલા સ્ટોરીઝ. તો આ કેવી રીતે તમે કહો? અને એક તમારા ઇન્ટરવ્યુમાં એ જોયું હતું કે 5 ક ધ્યાને રાખીને ચાલવાનું. યસ, હું જે ફેમિલીમાંથી આવ્યો હતો ને કશિશ, એ ફેમિલી આપણું ખૂબ સામાન્ય ફેમિલી. આજે પણ સ્ટારડમ મને નથી જ ખેંચી રહ્યો, એટલે જેટલી બને એટલી સાદગીથી જીવવાના પ્રયત્નો. આ કોઈ દોડ નથી, પણ હું આવો જ હતો. થિયેટર કરતો હતો ત્યારે, કે હું જયારે ફૂટપાથની ઉપર 14 રૂપિયા શર્ટ વેચતો હતો ત્યારે પણ એ ગરીબી પણ મેં જોઈ છે. અચીવ જે મારે કરવાનું હતું એ મારે મારી સિનેમા થકી કરવાનું હતું. પહેલી જ ફિલ્મ દરમિયાન મેં પ્રણ લીધું હતું કે એવી એક ફિલ્મ નહીં કરું જે મારી ફેમિલીમાં મારી મધર, મારી બેન, મારી વાઈફ કે મારી કોઈ પણ દીકરી સાથે બેસીને ના જોઈ શકું. ત્યારે એ અશક્ય લાગતી ઘટના હતી, પણ દેશરે આટલી શુદ્ધ કક્ષાની ફિલ્મે જે સફળતા મેળવી ત્યાં મારી જીદને આ લોકો માનતા થયા કે નહીં, આ પ્રકારની ઘટના હિતેનભાઈ સાથે નહીં થાય. સેકન્ડ થિંગ કે નિયમ એ રાખ્યો છે કે અહીંયા હું મારું ઘર છોડીને આવ્યો છું તો અહીંયા હું મારા કામ માટે આવ્યો છું, તો મારો મેક્સિમમ કામનો સમય જેટલો આપીશ મારા વર્ક માટેનો આપીશ. બાકીની કોઈ ઘટનાઓને રસ જ નથી. મને સફળતા મળશે તો પણ મારા કામ થકી થશે, મને નિષ્ફળતા મળશે તો પણ મારી નિષ્ઠામાં ઓછા પડશે તો થશે. આજ સુધી મારો પીઆર નથી રાખ્યો, આજ સુધી એવી ટીમ નથી રાખી, આજ સુધી મેં મારો મેનેજર નથી રાખ્યો કે એકમાત્ર માણસ એવો હશે કે જે એ કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરશે તો એકલો ટ્રાવેલ કરશે અથવા વધારે વધારે મારો એક મેકઅપ મેન હશે કે મારો બોય અને ડ્રાઈવર જે છે. 3 જણને સિવાય કોઈ ટીમ જ નથી રાખી,
કારણ કે એ બધાની જરૂર તમારે એ હવત્યા મને લાગે કે લોકોની નજરમાં તમે ટકી રહો એના માટે તમે આજે આટલા લાઇક્સ મેળવી લેતા આજે આટલા મેં ચેનલ શરૂ કરી છે એમાં બી મને ઈચ્છા થાય કહેવા જેવી લાગે ત્યારે હું HK દિલસેમાં મૂકું જ બાકી 1.5 મહિનાનો પણ ગેપ પડી જાય છે કારણ કે મારે લાખોની સંખ્યામાં નથી કરવું મારે જે વ્યક્ત થવું છે હું કહીશ મારા વિડીયોઝ પણ તમે જુઓ તો એ કંઈક પર્પઝ હશે ધેન આઈલ સે ઇટ અને મને અંદરથી ખૂબ ગમી રહ્યું છે કે ધેર ઇઝ નોટ અ સિંગલ ન્યૂઝ યુ સર્ચ ઓન ગૂગલ કે એક વિવાદ એક ખોટી બાબતોમાં એક નાનું સમાચાર મેં 30 વર્ષની આ જિંદગીમાં નથી થવા દીધું સો આઈ ફીલ કે નહીં યાર અહીંયા પણ આપણે બેઠા છે મિત્રો તરીકે એ વાત કરી રહ્યા છે કે જે વાત આમ સિનેમાના પડદાથી નથી થતી એટલે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ બાકી મારા કેરેક્ટર્સ પોપ્યુલર થાય દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ નોટ મી હા મારો એમ અલગ છે કે જે સિનેમા મૃતપાય થઈ ગયું હતું નવી જનરેશન એને પ્રેમ કરે નવા મેકર્સ એમને પ્રેમ કરે અને કાલે વિરમી જઈશ કોઈની પાસે અખંડ પટ્ટો નથી પણ એક તબક્કો જે બંધ થઈ ગયો તો વિચારવાનો કે ગુજરાતી સિનેમાનું કંઈ નહીં થશે મને ખબર છે કે 10-15 વર્ષ હજુ આ એનર્જીથી કામ કરીશ ત્યાં સુધીમાં તો આખી પેઢીઓ તૈયાર થઈ ગઈ છે કે આ સિનેમાને ક્યાં લઈ જઈ શકશે એ વખતે લોકો યાદ કરશે તો ઠીક છે બાકી નો ગોસીસ એક સેટની ઉપરથી એવા સમાચાર નહીં મળે કે જ્યાં હિતેનભાઈના કારણે 3 મિનિટ પણ એ લોકોએ વેઇટ કરવું પડ્યું આજે તારે ત્યાં 6 વાગે આવવાનું તો મારી ગાડી 5:45 વાગે એન્ટર થશે સેટ પર 5:30 વાગે સવારે પહોંચવું હોય તો મારી ગાડી બોમ્બે થી લઈ આવું પ્રોડક્શનની ગાડી ના વાપરું કારણ કે એ 5 માણસોને પિકઅપ કરીને આવે ને એમાં 1 કલાક લેટ થાય મારી ગાડી ત્યાંથી આવશે 4:45 વાગે મારે પહોંચવાનું છે હું પહોંચીશ મારી ટીમ સાથે ચાના કપની સાથે એના માટે તો આવ્યો છું ગુજરાત સો દેટ વે આઈ ડિસિપ્લિન માય લાઈફ અબાઉટ ઇટ સો મારા ફેમિલીને ખાલી એટલું પૂછ્યું કે યુ ડોન્ટ હેવ એની કમ્પ્લેન ના બસ મારા મધર ગયા 4 વર્ષ ત્યારે મેં લાસ્ટ દિવસોમાં 5 મિનિટ જ્યારે મળી એ સમય ત્યારે મેં પૂછ્યું મમ્મી યુ ફીલિંગ પ્રાઉડ અબાઉટ ઇટ એન્ડ શી લુક્ડ એટ મી કે યસ સિનેમામાં જઈને બી મને એમ લાગે છે કે મારા દીકરાએ સાચું કર્યું સો દેટ વોઝ માય થિંગ કે એ બધું મને હવા ત્યાં લાગે છે હા સિનેમા રિલીઝ થતી ત્યારે પ્રોડ્યુસર માટે આપણે ફિલ્મના માટે ફરીએ એ વાત જુદી છે પણ એ પાર્ટ ઓફ ધેટ ફિલ્મ પાર્ટ ઓફ ધેટ કેરેક્ટર પર્સનલ લાઈફ મારી બહુ મેં ક્લોઝ રાખી છે કે હું મારા રૂમમાં હોઉં જે પણ 4 કલાક હોય મને શૂટિંગમાંથી મળે મારા પુસ્તકો સાથે કે મારા ચિંતન મનનની સાથે મારું લખાણની સાથે આમ એન્જોય મારું એકાંત મસ્ત એન્જોય કરું છું બહુ જ શીખ્યા સર ઘણી બધી વાતો અને એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપણે કહ્યું કે તમારા મમ્મી સાથે જે છેલ્લી વાત થઈ ત્યારે કદાચ એ અનુભવ થયો હશે કે જીવનમાં બધું કમાઈ લીધું કોઈ પણ પ્રકારનો અફસોસ નથી તો પરિવાર તરફથી તો આ પ્રેમ મળ્યો છે અને બીજા લોકો તરફથી જે જનતા છે એમના તરફથી પ્રેમ અને એક અદ્ભુત કિસ્સો જે આપને જિંદગીભર હંમેશા યાદ રહે કે લોકો આ રીતનો પણ પ્રેમ કરી શકે છે તમને એવો કિસ્સો છે રાધા કે જો કોઈ સ્પોર્ટ્સમેનની જિંદગીમાં ના બની શકે કોઈ પોલિટિશિયનની જિંદગીમાં કદાચ આપણે સાંભળ્યા હશે કિસ્સા પણ કોઈ એક્ટર્સની જિંદગીમાં નહીં બન્યો હોય કે તમને પ્રેમ કરનારું એક એવું પ્રેક્ષક 67 વર્ષથી વધારેની ઉંમર એવા લેડી લાબુબા હું વાત કરું જ્યારે અભિલાષા માટે હું નવસારી શૂટ કરતો હતો ને વચ્ચેના એક ગેપમાં ફેમિલી સાથે રહેવા માટે હું મારા અવધ શાંગલીલાના બંગલે પહોંચ્યો અને વર્ષોથી એ વ્યક્તિની ઈચ્છા કે મારે રામલાને મળવું છે મારે હિતેનને મળવું છે અને શી વોઝ હેવિંગ સમ કનેક્શન મારી સિનેમા થકી અને એ ધૂળેટીનો દિવસ હતો અને હું મારા બંગલે પહોંચ્યો તો સુરતની આજુબાજુની નાની નાની ટાઉનશીપ હોય ને તેની અંદર તમારા ઘરે તહેવારના દિવસે તમારા 15 બીજા મહેમાનો આવે જલસો એ લોકો કરતા હોય તો એ લોકોને ખબર પડી કે હિતેનભાઈ આવ્યા છે એના બંગલે તો સવારથી સેલ્ફીની ઘટનાઓ ચાલ્યા કરે એટલે મને ત્રાસી ગયો હું 2 કલાક પછી કે યાર હું ફેમિલી સાથે રહેવા માટે આવ્યો છું યાર મને જરાક તમે એ દરમિયાનમાં એક ફેમિલીના વ્યક્તિ આવે કે અમારી બા તમને મળવા માંગે છે અને મેં ઇરિટેશનમાં કહી દીધું એને કે હમણાં નથી મળાય એમ અને હું હવે 2 કલાક પછી કંટાળી ગયો છું બોમ્બે તરફ જતો રહું છું 1.5 દિવસથી 2 દિવસ આઈ વોન્ટ ટુ બી વિથ માય ફેમિલી અને પછી મને થયું કે આ મારથી ના બિહેવ થાય એટલે મેં કીધું એક કામ કરો હું આટલા વાગે નીકળવાનું છું બાને લેતા આવજો 15 મિનિટ એમને મળીને જતો રહીશ જેવા એમના ઘરે જઈને એમને મેસેજ મળ્યા કે ભાઈ તો નીકળી જવાના છે તો લોકો જમવા બેઠા હતા નીચે એ ફેમિલી છે સુરતનું જે લોકોની 3 થી 4 સ્કૂલ્સ છે ભૂપતભાઈ આ લોકો આજે પણ સંપર્કમાં છે તો 15-17 સ્ત્રી વર્ગ એટલે કોઈ ભાણી છે કોઈ નણંદ છે કોઈ દીકરી છે આ બધા દોડતા દોડતા મારા બંગલે પહોંચ્યા અને મારે દીવાનખંડમાં આવીને બેસી ગયા અને મારો માણસ આવીને મને કહે કે યાર આ લોકો મળવા આવે છે તેને હું મળી લઉં કીધું યાર ક્યાં યુ વિલ બિલીવ હું જેવો નીચે ઉતરું છું
અને મારા સ્વભાવ પ્રમાણે જેટલો રૂજુ થઈ શકું એ રીતે એમને માજી બેઠા હતા, બધી સ્ત્રી વૃંદ બેઠા છે, અને જઈને મેં બધાને સરસ રીતે વાત કરીને એમના પગ પડીને મેં કીધું માવડી બરાબર છો ને, મજામાં છો ને? તો શી વોઝ લુકિંગ એટ મી અને મને આશીર્વાદ આપતા 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 કે તને મળી લીધું દીકરા, એટલે બધું સારું જોયું. એ કહેતા કહેતા મારા હાથમાં ટળી ગયા. આપકે સમથિંગ ઇઝ રોંગ. મેં ઉચકીને મારી સેઠી પર એમને બેસાડી મેં કીધું ભાને કંઈક થાય છે, પાણી બાણી પીવાનો પ્રયત્ન કર્યો, પાણી છટ્યા હતા કે નહીં એ તો એમને ફીટ આવી હશે, એમની સાથે ના આવેલા વ્યક્તિ, એ લોકોને તો સેલ્ફીમાં રસ હતો. મેં કીધું બાને કંઈક થાય છે ને વી રસ્ડ હર ટુ હોસ્પિટલ. શી વોઝ નો મોર. અને મેડિકલ રિપોર્ટ ઇઝ કે ઇટ વોઝ અ મેસિવ હાર્ટ એટેક. તમને મળવાના આનંદમાં કોઈ વ્યક્તિ આ પ્રકારનું તમે વિચારો કે તમારી પર શું પછી. આઈ વોઝ શોક્ડ કે કોઈક માણસ. અને બોમ્બે જવાનું કેન્સલ કર્યું. એમની બાને લઈ જવા અમે સુરત એમના બંગલે, અને બહુ ભારે મને મેં એમનું એડ્રેસ લીધું અને મેં મારી ફેમિલીને કીધું કે આઈ હેવ ટુ ગો ટુ ફ્યુનરલ, કારણ કે મારાથી આ ડાયજેસ્ટ નથી થઈ રહ્યું. કેન યુ બિલીવ? એમના ઘરે જ્યારે પહોંચ્યું ત્યારે સોસાયટીએ મારું સ્વાગત એ રીતે કર્યું કે ભાઈ તમારે દુઃખી થવાની જરૂર નથી, એમને તો ઈચ્છા મૃત્યુ મળ્યું હતું, એમની તો છેલ્લી ઈચ્છા હતી કે તમને મળવું હતું. એમના હસબન્ડ 84 યરના હતા, એમણે મને દિલાસો આપ્યો, અને એ ફેમિલીએ મારા હાથે એમનું તુલસી પાન અને ગંગાજળની ઘટનાઓ કરાવડાવી. આવા અસંખ્ય કિસ્સાઓ છે કે જેણે મને ક્યારે મુંબઈ કેમ આવ્યો એ કારણ મને પૂછે લોકો કે યાર બધા બોમ્બે જાય છે ને તમે હિન્દીમાં ટ્રાય નથી. મારું હિન્દી મારું ડેસ્ટિનેશન જ નથી. વચ્ચે વચ્ચે મેં સિમરન કરી હોય કે હંસલની સાથેની મેં જયતે કરી હોય, એ સમય મળેલા ઘટનામાં જૂના સંબંધોને કારણે કરી લીધી હોય, પણ મને ક્યારે એ વસ્તુ ક્યારે મને એમ થયું જ નથી કે હું કેમ અહીંયા રહ્યો છું, કારણ કે આવા અનુભવો છે. આજે પણ એ ફેમિલી મારી સાથે સંપર્કમાં છે સુરતમાં. દે આર ફ્રોમ એજ્યુકેશન સોસાયટી, 2 થી 3 કે 4 સ્કૂલ્સ છે એમની. આ પ્રકારના કિસ્સાઓને આ મૂડીને હું અને મેં જાણી જોઈને ક્યાંય એને હમણાં પોડકાસ્ટ દરમિયાન 1-2 જગ્યાએ મારાથી આ બોલાવ્યું છે. બાકી અમુક બાબતો એવી હોય ને કશિશ, રાધા, કે તમે સોસાયટી માટે જે કરો કે સોસાયટીમાંની અમુક ઘટનાઓ એ લોકોની વચ્ચે પહોંચાડવા માટે જ નથી, પણ આ બધી વસ્તુઓથી હું ખૂબ ભરાયો છું અંદર કે નહીં આ હદે હું લોકોનો પ્રેમ પામી શક્યો છું. that is the fulfillment of my life, so I don't need any other excitements in my life. કે તમે ચાલો મારી સાથે એક દિવસની આપણે વેકેશન કરીને આપણે શહેરથી 15 કિલોમીટર દૂર જઈને હું તમને ફળિયાના ફળિયા જે વ્યક્તિઓ જે પ્રેમની સાથે તમારી આજુબાજુ ભેગા થાય છે, આઈ ડોન્ટ નીડ અ સિંગલ બાઉન્સર ફોર ધેટ. મેં વાપર્યા જ નથી ક્યારે બાઉન્સર્સ. એ લોકો શું હર્ટ કરવાના તમને, જે લોકો તમને પ્રેમ કરવા આવી રહ્યા છે. સો આઈ હેવ લોટ્સ મેની એક્સપિરિયન્સીસ અબાઉટ. પણ આજે જયારે એક જ કિસ્સાની વાત છે તો લાભુબાનું ઘટના મને નથી લાગતું કે મરણ સુધી મને એ ક્યારે મારી વિસ્મૃતિમાં રહે, કારણ કે અને એ મારી જવાબદારી વધારે છે કે એને મને કેમ પ્રેમ કર્યો હશે, કે મારા કામમાં એને શુદ્ધતા દેખાઈ હશે, મારા પાત્રોમાં એ નિર્મળતા દેખાઈ હશે. બાકી આ હદે કોઈ માણસ વર્ષોથી 2 થી 3 વખત હોસ્પિટલ જઈ આવેલા, પણ એને આખી એક જ મારે રામલાલ મળવું છે, અને જે દિવસે એને મળવાનો મોકો મળ્યો અને એટલા સુંદર આશીર્વાદ સાથે બા ગયા છે, ધેટ ઇઝ બહુ ભાગ્યે જ કોઈકને મળતી આ ઘટનાઓ છે. અને એમની ફેમિલી મને દિલાસો કે ભાઈ આ તો એમની ઈચ્છા મૃત્યુ છે, એમની ઈચ્છા તમે પૂરી કરી, અને આજે પણ અમારા સંપર્કમાં છો. દેટ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ ફોર અસ. સો આનાથી મોટો મકામ શું હોઈ શકે? આ કોઈ પણ બીજા પુરસ્કાર કરતા વધારે મોટો પુરસ્કાર નિયતિએ મારા ભાગ્યમાં લખ્યો હતો. બાકી હિટ્સ, ફ્લોપ, સુપર હિટ્સ, ગોલ્ડન જ્યુબલીઝ અને આ બધી ઘટના મારા માટે જે ઘડીએ હું આજે તારું શૂટ પતાવીને નીકળું છું, મેં એને પ્રમોટ કરી દીધી, લોકોની વચ્ચે પહોંચાડી દીધી, પછી હું ફરીને જોતો નથી કે આ કેટલી સફળ ગઈ છે. એની આનંદ ભૂતકાળને ખભા પર રાખીને જીવ્યો નથી. નવી ફિલ્મની સાથે નવો સંઘર્ષ મારો શરૂ થાય કે હવે આ પાત્રને હું કઈ રીતે મારા જુદા પાત્રોથી જુદું બનાવીશ, અને એ પણ મારા અમુક શરતોને ધ્યાનમાં રાખીને. સો આઈ એમ મૂવિંગ ધેટ. સો ધીસ કેન બી ધ ફાઇનેસ્ટ મોમેન્ટ. હું તને કહું કે તમે વાંચી લો ગમે તેટલી બાયોગ્રાફી, આ પ્રકારનો કિસ્સો કોઈ એક્ટરની જિંદગીમાં નહીં લખાયો. અને હું નામ સહિત કહું છું કે આવી ઘટના થઈ છે ને એ વખતે મેં જાણી જોઈને પત્રકાર મિત્રો, મારા મિત્રો, કારણ કે પત્રકારત્વ ત્યાં આવેલો આ ધારક, તો હું આ વસ્તુને બહુ મોટા લેવલે એ સમયે સમાચાર બનાવ્યો છું કે નહીં એ ફેમિલીની ગોપનીયતા. એમ ના લાગુ છું કે હિતનભાઈ ઇઝ સેઇંગ ધીસ. આજે એ વાતને 2019
2019ની વાત છે. એ વાતને આટલા વર્ષો પછી મેં હમણાં બે એક પોડકાસ્ટમાં જે મેં કહી, આજે આટલી ખુલીને મેં વાત કરી, પણ ધીસ વોઝ અનબિલીવેબલ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. અસંખ્ય કે કદાચ લાઈફમાં એક ટાઈમ મળશે કે જ્યારે પુસ્તક લખવાનું થશે ત્યારે આ બધા કિસ્સાઓ એની અંદર ટાંકીને જઈશ કે ક્યારેક કોઈકના વાંચવામાં આવે કે આવું પણ થઈ શકે કોઈકની લાઈફમાં. સો દેર આર લોટ્સ મેની થિંગ્સ. તમારી સોશિયલ મીડિયા પોસ્ટ કહે છે કે હવે બિગ બોસ સાથે નવું કંઈક પ્રોજેક્ટ આવી રહ્યું છે. બિગ બોસ સાથે અન્ય કયા કયા પ્રોજેક્ટ્સ જેમાં દર્શકો તમને જોશે? બીટ બોક્સ પણ મારી જિંદગીમાં આવેલો આશીર્વાદ છે, કારણ કે છેલ્લા 4 વર્ષથી અમે લોકો સાથે કામ કર્યું. 5 વર્ષ હશે રાડોથી અમારી જર્ની શરૂ થઈ. આ એકમાત્ર પ્રોડક્શન હાઉસ છે કે જેની સાથે મેં આટલા ટૂંકા સમયમાં 6ઠ્ઠી ફિલ્મો કરી રહ્યો છું. કારણ એ પ્રોડક્શન હાઉસ કૃષ્ણદેવ યાજ્ઞિક, એને કદાચ મારી ક્ષમતામાં એટલો ભરોસો છે કે દરેક વખતે એ મને બહુ જુદું વિપરીત પાત્ર આપી રહ્યા છે. કે એક એવો મેકર કે વશ લેવલ 1માં હું અને જાનકી આટલી હદે ભય તમારા હૃદયમાં રોપે, અને એ જ કાસ્ટની સાથે એ સેકન્ડ ફિલ્મ આપે છે ત્રિશા ઓન ધ રોક્સ, કે જ્યાં બાપ દીકરીનો વચ્ચેનો આટલો પ્રેમાળ સંબંધ. આ જે મને ચેલેન્જ ડિરેક્ટર જે આપી રહ્યા છે ને એના કારણસર આ પણ ફિલ્મ જે કરી રહ્યો છે વશ લેવલ 2 ના જોનરને બહુ જુદી દિશાની અંદર આ લઈ જશે. એક્સ્ટ્રીમલી એનાથી ઓપોઝિટ ફિલ્મ કરી રહ્યો છું. સો આઈ એમ એન્જોયિંગ ધેટ. સો આવી રહી છે, ફેબ્રુઆરીમાં એનું શૂટિંગ શરૂ થશે અને આઈ થિંક જૂન જુલાઈની આસપાસ વિલ કમ આઉટ વિથ વન મોર સરપ્રાઇઝિંગ સ્ટફ ફોર ઓડિયન્સ. બિલકુલ સર, અને પ્રેમ પણ એટલો જ મળશે. અંતિમ સવાલ મારે આપને એ પણ કરવો છે કે જે દેશ રે જોયા દાદા પરદેશ, લોકોના દિલ સુધી આ વાત, આ ફિલ્મ પહોંચી છે, એ આપને કેટલા સમય સુધી ખબર પડી નહોતી? કેમ કે અત્યારે તો મોબાઈલ, ઇન્ટરનેટ આ બધી વસ્તુનું બહુ જ હતું જ નહીં ત્યારે, અને અત્યારની જે એક ગમે તે કોઈ પણ રિસેન્ટ મૂવી લઈ લઈએ, એટલે ટેકનોલોજીની સાથે કામ કરવું કેટલું સરળ, અને જો એ નથી મળી રહ્યું તો પછી એ પ્રેમ કેટલો? એ સમયે ટપાલ આપણને મળતી હતી 7 થી 8 દિવસમાં. તો દેશરે અને મહિયરનો વસ્તુ એ છે કે પહેલા 2 અઠવાડિયા દરમિયાન બહુ મંદ રિસ્પોન્સ હતો, કારણ કે ત્યારે જાહેર ખબરના માધ્યમો બહુ ઓછા હતા. પણ ત્રીજા અઠવાડિયાથી ફિલ્મે જે આખો માહોલ બદલવાનો શરૂ કર્યો, ત્રીજા અઠવાડિયે તમને એ ચળબળ તમને ખબર પડવા માટે વાતાવરણમાં, અને 5મા અઠવાડિયા સુધીમાં તો તમારી પાસે પત્રોના ઢગલાઓ થવાના શરૂ થાય. પ્રોડ્યુસર્સ તરફથી એ જમાનામાં 40 સેન્ટરો અમે લોકો રિલીઝ કરતા. આજની જેમ 300 શો નહોતા થતા. 40 જગ્યાએ 20 પ્રિન્ટમાંથી તમે બે થિયેટરની વચ્ચે એક પ્રિન્ટ એવી રીતે એક શો 3 વાગ્યાનો હોય, એક શો 3:30 વાગ્યાનો હોય, કે પહેલું રીલ અહીંયાથી પતે બીજા થિયેટરમાં પહોંચે. તો પ્રોડ્યુસર્સની સાથે અમે લોકો દરેકે દરેક જગ્યાએ લોકોને મળવા માટે જતા. તો એ દરમિયાન જે કિસ્સાઓ અમે જોયા છે કે ટ્રેક્ટરો ભરીને માણસોને ઉમટતા જોયા છે. એ લોકો બુધવારના બુકિંગમાં સવાર અર્લી મોર્નિંગથી લાઇનમાં ઉભા, એ લોકો મારી છાશની પરબો બનતી, કારણ કે આપણે અહીંયાનો 48નો ગરમી અને ત્યાં છાયડાની વ્યવસ્થા ના હોય. આવા સમય દરમિયાનમાં તમને પાંચમા અઠવાડિયામાં ખબર પડી જતી હતી કે નહીં, આ ફિલ્મ જે છે એ બહુ લાંબી મજલની વાત છે કરીને. અને પછી તો ગામડાના રંગ બદલાય તમને, મીન્સ દરેક જે, અને શૂટિંગો એ વખતે ગામડાઓમાં થતા. હરોલ્ડ વોઝ ધ તમારું સેન્ટર, લકી સ્ટુડિયો, અથવા તો સૌરાષ્ટ્રના ગામોમાં આપણે શૂટિંગ કરીએ ત્યારે તમે બિલીવ નહીં કરો, મારી પાસે તો પિક્ચર્સ છે એના, એ જમાનામાં વિડીયોઝ ને બધું અવેલેબલ, મોબાઈલની પિક્ચર્સ છે કે જ્યાં 5-10 હજાર માણસોની ભીડની વચ્ચે વી યુઝ ટુ શૂટ. ત્યારે તમને ખબર કે યસ, આટલા વર્ષની મહેનત કામે લાગી છે યાર. આટલા માણસો ધૂમધકતા તડકા, આપણી પાસે છત્રી પણ હોય, કે આ લોકો આખો દિવસ તમને માત્ર મળવા માટે કે તમારી સામે આવવા માટે, આજુબાજુમાં સ્પર્શવા માટે. એ બધી વસ્તુ છે ને ત્યારે બહુ સરળ હતી જિંદગી, કશું ફેક નહોતું. આજે એમ છે કે આજ સામાન્ય ગાયેલી ફિલ્મ તો તમે તમારા સોશિયલ મીડિયા થકી એને બહુ મોટી હિટ પુરવાર કરવાના પ્રયત્ન કરીને એક ફેક આખી વસ્તુ ઊભી કરો છો. એ વખતે એવું નહોતું. એ વખતે તો માણસો જ તમને તમારી એ વસ્તુ કહી દે કે તમે વસ્તુ ગમી છે કે નથી ગમી. સો દેટ વોઝ મોર સિમ્પલર એન્ડ મોસ્ટ અમેઝિંગ એક્સપિરિયન્સ, જે મેં લગભગ 18-19 વર્ષ મેં જીવ્યો ટુકડો એ સમયકાળ આખો. આજે પણ જયારે પણ હું શહેરથી આ જ શહેરમાં, ચાલો ને અમદાવાદમાં બેઠા છે આપણે, બાપુનગર તમે ચાલો, મારી સાથે મણિનગર ચાલો, કે તમે બાકીના અમુક એરિયા ચાલો, તમને ખબર પડે કે આજે પણ એ લોકો એટલી જ હદે સિનેમાને ચાહે છે. એ લોકો હવે આજના જમાનામાં મેસેજીસ મૂકીને ફોન કરે ક્યાંકથી મેળવીને કે વર્ષ બહુ ગમ્યું, ત્રિશા અમને બહુ ગમી, પણ પેલા રામલાને અમે ભૂલી નથી શકતા. નાની નાની બચ્ચીઓના તમે રીલ જુઓ તમે સોશિયલ મીડિયાની ઉપર, કે જે નિર્દોષતાથી એ લોકો કરતા છે કે યસ
મેં સાચું કહું ને તો મને એમ લાગે છે કે મેં મેળવી લીધું છે. એટલે આઈ ચેલેન્જ માય સેલ્ફ મોર એન્ડ મોર એવરી ટાઈમ કે હવે આ દેશ આ તરફની ખેડાણ બાકી છે તો હવે આના પછીના હવે 10 વર્ષમાં હું શું કરી શકું બીજું. હા, પણ હજુ પણ કહું તમને બંનેવને, તમે બંને દીકરીઓની જેમ છો મારી સામે, કે એક ફિલ્મ એવી નહીં કરું કે જે હું તમારી ફેમિલી કે મારી ફેમિલી સાથે બેસીને નહીં જોઈ શકું. આને જીદ કહો તો જીદ. આજે ઓટીટીના જમાનામાં જ્યાં જ્યાં ત્યાં ગાળાગાળીની સાથે તમે ઘણી બધી નેટફ્લિક્સ અને આ બધાની ઓફરો આવે, કારણ કે મુંબઈનું મારું સર્કલ, પણ એક પણ મેં આજ સુધી સ્વીકાર્યું નથી, એક પ્રોજેક્ટ એવો સ્વીકાર્યો નથી ગમે તેટલા મોટા ટેમ્પટેશનમાં કે જ્યાં મારી એ ફિલ્મમાં બીજા પાત્રો પણ આ ભાષા બોલતા હશે તો હું નહીં કરું. આઈ વિલ નોટ ડુ દેટ. એટલું તો હું એક મારી જવાબદારી કહેવાય, મને એમ લાગે છે, બીજા માને ના માને, પણ ઈશ્વરે આજ સુધી રથ મારો ચલાવ્યો છે, એમ કેમ ગાડું ચલાવ્યું છે તો આગળ પણ ચલાવશે. બિલકુલ. અને કહીએ છીએ ને, હરી હળવે હળવે હંકારે મારું યસ. અને આટલી ઈચ્છા છે મારે સિનેમાને, આપણી ગુજરાતી સિનેમાને છે ને નેશનલ પર લઈ જવી હતી અને આખું જનરેશન એને માવજત આપે એ પ્રકારનું ઊભું કરવું હતું. હું એમ નહીં કહું મેં કર્યું છે, હું નિમિત્ત બન્યો છું. મારા થકી ઇન્સ્પિરેશન પહોંચી છે લોકો સુધી, જે નેશનલ એવોર્ડ વિનર્સ પણ કહે છે કે યુ ઇન્સ્પાયર્ડ અસ. સો આનાથી વધારે મોટું શું જોઈએ? કયો એવોર્ડ જોઈએ તમને? નથિંગ. નો પોલિટિક્સ. એક જગ્યાએ એક તમે રેલીમાં નહીં જુઓ. કદાચ હું એકમાત્ર છું એ ફેઝમાંથી હમણાં સુધીના ફેઝમાં કે જે આટલી સફળતા પછી પણ રાજકારણથી પોતાની જાતને મારો એ દૂર સવાલ રાખે છે. હતો જ તમારે કે વિક્રમ ઠાકોરે તાજેતરમાં જાહેરાત કરી, તમારો કોઈ પ્લાન? જરાય નહીં. મરી જાઉં તો એ નહીં. વાવ. કારણ કે જે નિખાલસતા હું હમણાં જીવી રહ્યો છું ને, એ આવરણ આખું જુદું છે. એ આવરણ હું ઓઢી શકું એમ નથી. એના કરતા મારા ખાલી ફિલ્મોમાં રાડોમાં એક Yes, CM મારા તરીકે જોવું કેરેક્ટર્સના સારું. આવરણ, હા, એની અંદર એ ઈચ્છા હકીકત, અચ્છા ઓકે, તો એ બી કેટલી ચેલેન્જિંગ વાત છે કે ગુજરાતમાં એક ચીફ મિનિસ્ટરની વાત, એમાં પણ હુલ્લડોની વાત હોય અને એમાં તમારે એક એવી વ્યક્તિરેખા નિર્માણ કરવાની કે આગળના કોઈ પણ સીએમ ની સાથે આજુબાજુમાં ના દેખાય. તો ધેટ વોઝ બિગ ચેલેન્જ કે મારી પાસે 7 સીન છે પણ મારે એક જગ્યાએ આ તો પેલા જેવું કર્યું. નો 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 નો. એના સિવાય પણ થઈ શકે. એક એવો સીએમ હતો કે જે જતી વખતે તમને એ દીકરા અને બાપની વચ્ચેનું સંધાન તમને યાદ રહે અને એ કાઇન્ડનેસ યાદ રહે. તો એ જે ટુકડાઓની ઈચ્છાઓ છે એ બધા પાત્રો થકી થઈ રહી છે. રાવણ પણ હશે જ, મારામાં રામ છે તો રાવણ હશે. તો એ જે તમારા સંસ્કારોને કારણે ના જીવી શકતા, મેં વર્ષમાં અને વર્ષ લેવલ 2 માં જીવી લીધું. સો મુક્ત. હવે નેક્સ્ટ વોટ ન્યુ. હવે એક લાસ્ટ મારે કેવું છે કે તમારા ફેન્સ, તમે સામે પડદા પર હસતા હો એ હસે, તમે રોતા હો એ જોઈને રોવે, તમે ડરાવો એ ડરે ખરા, તો એમને તમારે ખાસ સંદેશ આપવો હોય. અને આમાં હું થોડુંક એડ કરી દઉં સર કે જેટલું પ્રેમથી જીવ્યા છો, જેટલી પ્રેમથી લોકો સુધી ફિલ્મો પહોંચાડી છે, એટલા જ પ્રેમથી અમારા દર્શક મિત્રો માટે એક સંદેશ. તમે લોકો તો મને એટલું બધું આપ્યું છે, કારણ કે એક સામાન્ય નાનકડો નાટકનો કલાકાર કદાચ કનેક્ટ કરી અને તમારા કોઈના સિવાય, તમારા સપોર્ટ સિવાય, એટલા પ્રેમ સિવાય હું બન્યો જ ના હોત હિતેન કુમાર. હિતેન મહેતા તરીકે જ ક્યાંક નાટકોના સ્ટેજની ઉપર વિરમી ગયો હોત. પણ સારી કૃતિ આવે આપણે ત્યાંની. તમે હમણાં તો પુષ્કળ પ્રેમ આપી રહ્યા છો. એક ફિલ્મના સર્જન માટે ખૂબ જહેમત ખૂબ બધા માણસો મળીને કરતા હો છો. બધી જ ભાષાની જુઓ, પણ આપણી ગુજરાતી સિનેમાને તમે જો સપોર્ટ નહીં કરશો, કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ મારી પછીની પેઢી પણ જે સુંદર ફિલ્મો લઈને આવે, એ ફિલ્મોને તમારા સપોર્ટની જરૂર, તમારો સપોર્ટ મળશે તો આપણે હિન્દુસ્તાનમાં ચાલતી દરેકે દરેક ભાષા કરતા ક્યાંક એક દોરો ઊંચો છે એ વાત આપણે સાબિત કરી શકીશું. અને તમારા સાથ સિવાય ક્યારેય શક્ય નથી. ન ગમતી ફિલ્મોને તમે ન પ્રેમ આપો મને ચાલશે, પણ સારી બનેલી ફિલ્મને તમે ગૌરવ અપાવવામાં તમે શક્તિ બનશો. એ કોઈની પણ હોય, મારી હોય, બીજાની હોય, પણ આપણી ભાષાની હોય. એને પ્રેમ ચોક્કસ કરજો અને ધીરે ધીરે એવી ફિલ્મો પણ તમારી પાસે આવશે જે તમને પોતાના ફળિયાની લાગશે, તમારા પોતાના ઘરના ખૂણાની લાગશે. અને આપણે બધા સાથે મળીને આ ભાષાની સિનેમાને ખૂબ ઊંચા લેવલની ઉપર આપણે લઈ જઈ શકીશું. આજ સુધીનો જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ જાળવી રાખજો. વ્યક્તિ તરીકે એકબીજાની સાથે જાળવી રાખજો. નકામી વસ્તુઓમાં એનર્જી વેસ્ટ નહીં કરતા. લવ અસ, વી લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે જોડાવા બદલ, ઘણી બધી વાતો, ઘણી બધી શીખ અમને અને અમારા દર્શક મિત્રો સુધી થેન્ક યુ પહોંચાડવા સો બદલ. મચ. આઈ એન્જોયડ ધીસ. આ ટુકડો મને એમ લાગે છે કે અડધો પોણો કલાક આપણે કોઈ મસ્ત જીવી લીધો, બિલકુલ. વિધાઉટ પ્લાનિંગ ઓલ્સો. તો દર્શક મિત્રો, જેમણે જીવનને ખૂબ જ પ્રામાણિકતાથી, કર્તવ્ય નિષ્ઠાથી એમને પોતાનું કામ કર્યું છે, જીવ્યું છે, અને કહેવાય છે ને કે
અહીંયાથી નીકળેલી વાત અહીંયા સુધી પહોંચે છે અને દિલથી નીકળેલી વાત, દિલથી નીકળેલું અભિનય ત્યાં સુધી પહોંચે છે. એક જે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બનીને અષાઢી વાદળી ચાલને ભાલ વરસાવીએ, ફૂલશી હથોડીને મખમલી ટાંકણું એકાદ શબ્દ ચિત્ર આલેખીએ, બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ. આવો જ વાલ વરસાવ્યું છે અને ગુજરાતની જનતાએ જે ઝીલ્યું છે, હજુ પણ લોકો એ જ રાહ જોઈ રહ્યા છે કે હિતેન કુમાર શું નવું લાવે અને જેટલા કામ કરે આગળ પણ એમાં લોકોનો પ્રેમ, આપણા સૌનો પ્રેમ એમની સાથે એટલો જ રહે. આ સાથે રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.